भजन कर भरी जवानी में बुढ़ापा किसने देखा है એટલે એ બધી વાત હોય કે ભરી જવાનીમાં ભજન કરી લે બુઢાપણ તો કિને જોયું છે ખાટલામાં વહી જાય બુઢાપણ તારું ખાટલામાં વહી જાય. તો હાલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવભાઈ અને એક નવો વ્લોગ પર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે ને જવાનું છે આપણે પોરબંદર મસ્ત મજાનું. અને આપણે જવું અહીંથી પોરબંદરના મહાદેવના દર્શન કરવા માટે જવું, કારણ કે હમણાં ને ભાઈ આજે ને 8મો દિવસ છે બરોબર. તો 8મો દિવસ આજુબાજુના તો ગમે ત્યાં દર્શન કરાવલો, પણ આજે ને ભાઈ અલગ એક પોરબંદર જાઉં આપણે પોરબંદર. અને જો મેળ આવશે 2-3 દિવસ ત્યાં જ આપણે દર્શન કરાવશું તમને મહાદેવના. બાકી તમને ખબર જ છે આપણે ચેલેન્જ લઈ લીધો છે મસ્ત મજાનો. અને ખરેખર આવો પહેલો ચેલેન્જ છે મારો કે જે મેં હે ને 12 દિવસ સુધી એક જ ધારો ચેલેન્જ લીધો હોય બરાબર. તો તમે જોતા જાઓ, હમણાં ગાડી આવશે, આપણે ટ્રેનમાં જવાનું છે, મસ્ત મજાની ટ્રેન આવશે એટલે એમાં ચડી જાઉં અને પછી ત્યાંથી સીધા આપણે જાઉં પોરબંદર મહાદેવના દર્શન કરવા માટે. અત્યારે પૂગી ગયા છે આપણે મસ્ત મજાના પોરબંદર અને રેલવે સ્ટેશનમાંથી ગાડીમાંથી ઉતરી ગયા અને હવે જઈએ છીએ આપણે રિક્ષામાં અને અહીંથી જઈશું સીધા મહાદેવના દર્શન કરવા માટે. અને કઈ જગ્યાએ જવાનું છે ને એ હું તમને ત્યાં જઈને કહું, ત્યાં જઈને બતાડું મહાદેવના દર્શન તમને ત્યાં જઈને બધું કરાવું. અત્યારે મારી પાછળ તમે જોઈ લ્યો આ બધું છે પોરબંદર રેલવે સ્ટેશન છે ને. બાકી જો ચાલો સીધું હું તમને ત્યાં જઈને મળું. આપણે રિક્ષા પકડી લીધી છે અને હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે સીધા. અને ત્યાં જઈને સીધા મળવું. અને અત્યારે આછો આછો વરસાદ ચાલુ થઈ ગયો જુઓ તમે. અને પોહલી આવે કે નહીં મચ્છરી વરસાદ આવે છે. આપણે ત્યાં જઈ સીતારામના દર્શન કરાવવું અને થોડું કામ છે કે આપણે ત્યાં કરી લઈએ અને પછી એને આપણે પાછું પડીએ. પહોંચી ગયા છે આપણે મહાદેવના મંદિરે મસ્ત મજાના. અને હાલો હવે હે ને અંદર દર્શન કરીશું બરોબર. હા, વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ભાઈ. હર હર મહાદેવ. બિલેશ્વર મહાદેવ છે જો, બિલેશ્વર મહાદેવ ભાઈ સાહેબ 1 નંબર ભાઈ. ખરેખર અત્યાર લગી મેં જેટલા છે ને ઓલો શિવાલય ફર્યા ને એમાંથી વધુ આમ પુષ્પ અને વધુ શૃંગાર કરેલો હોય ને તો આ છે જો. કેવું મસ્ત મજાનું લાગે છે બરાબર. જો આમ ખાલી તો ભાઈ એ બધી વાતો હોય ને થોડી ઘણી ક્લિપ લેવી અઘરી પડશે, કારણ કે ભાઈ અહીં ને લોક મારેલો છે તાળું અને ક્લિપ લેવી અઘરી પડશે. પણ છતાંય આપણે એને ક્લિપ લઈ લઈ. અને ચાલો તમે આગળ જુઓ અને મજા માણો, કારણ કે ક્લિપ પણ સારી બનશે, કારણ કે આવડો શૃંગાર કરેલ છે. હજી અહીં ને ભાઈ તાળું મારે છે, બાકી અંદરથી જો ક્લિપ ઉતારી ને તો ભાઈ 1 નંબર આવે. તો ચાલો હું થોડી ક્લિપ લઈ લઉં મસ્ત મજાની અને પછી તમને મળું.
ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા અને હવે જઈશું આપણે શાંતિવની, કારણ કે ત્યાં એક પરીક્ષા દેવા માટે જવાનું છે. 3 દિવસની પરીક્ષા છે ભાઈ. 3 દિવસ સુધી આપણે અહીંયા પોરબંદરમાં મહાદેવ ઘણા બધા હોય, બરાબર, ઘણા મંદિરો હોય, ઘણા બધા નહીં, ઘણા મંદિરો હોય, એમાં આપણે અલગ અલગ જગ્યાએ જઈશું. અને ભાઈ જેટલા દિવસ પણ અહીંયા રોકવાનું થાય ને એટલા દિવસ ને હું તમને અલગ અલગ બતાડીશ બધા લોકેશન. અને લોકેશન કરતાં આપણે ભાઈ ચેલેન્જ છે એ તો ભાઈ આપણે છે ને બંધ રહેવાનું નથી, કારણ કે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનું હોય. અને આજે છે ને હું તમને બિલેશ્વર મહાદેવ છે, જો બિલેશ્વર મહાદેવના આજે દર્શન કરાવ્યા. અને ભાઈ મસ્ત મજાનું છે ને આખું મંદિર છે. તમે જો ને વાતાવરણ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું વરસાદનું, પણ ભાઈ અહીંયા આવીને વધારે મજા આવે, કારણ કે છે ને અહીંયા ને વાઇબ્રેશન આખા અલગ જ હોય મહાદેવનું. હું તમને કેટલા વિડીયોમાં કહેતો હોઉં, બરાબર, એ આપણે અનુભવતા આવડવું જોઈએ, બરાબર. જો આમ હાઈવેની બાજુમાં જો હાઈવેની બાજુમાં જો આ મંદિર છે. અને ભાઈ ખરેખર હું હોય ને રામ જાણે, બાકી પોરબંદરમાં આવું ને તો બરોબર બોલવાનું ચાલુ થઈ જાય. એ ખબર નથી પડતી હું કામ. સૌથી વધુ જ્યારે છે ને હું પોરબંદરમાં આવ્યો ને ત્યારે છે ને બોલવાનું ચાલુ થઈ જાય. ખબર નથી પડતી શું કારણ હોય એ કંઈ, સમજ્યા? વાતે આવી જાય બરોબર. આમ બોલવું નથી, એમ હાલો બોલવું હોય તો બરોબર, બોલવું નથી છતાંય પણ આવી જાય બરોબર. તમે જોયું મારા પાછલા બ્લોગમાં જોઈ લેજો કે અહીંયા બોલું છું બરોબર એટલી કંઈ. અહીંયા આવું એટલે બરોબર આવી જાય. પોરબંદરમાં કુદરતી હું હોય નહીં રામ જાણે, મારે પોરબંદરને હું કનેક્શન લાગુ પડતું હોય, સમજ્યા? સિંગલ તરીકે 3 ફેસ, સિંગલ ફેસ કે 3 ફેસ જો લાગતો હોય ને કંઈ ખબર નથી પડતી, સમજ્યા? એટલે એ બધી વાતું હોય. તો હે ને હવે આપણે જાઉં ને શાંતિપની બાજુ, અને ત્યાં આપણે જાઉં પરીક્ષા દેવાની છે. અને અત્યારે આપણે નીકળી જશું સીધા અહીંથી. વરસાદ જોઈએ ને થોડીક વારમાં એટલે નીકળીએ અહીંથી, કારણ કે હજી ને થોડો વરસાદ આવે, સમજ્યા? એટલે ઘડીક વાર બેઠા અને ભગવાનનું ભજન કરીએ. ભજન કર ભરી જવાની, મેં ઓલું ભજન છે ને ગીત છે કે ભજન કર ભરી જવાની મેં બુઢાપા કિસને દેખા હે. એટલે એ બધી વાતો હોય કે ભરી જવાનીમાં ભજન કરી લે ને બુઢાપણ તો કિને જોયું છે, ખાટલામાં વહી જાહે બુઢાપણ તારું, ખાટલામાં વહી જા. એટલે એવું બધું છે. તો હાલો હું તમને ને પછી ન્યાજને સીધો મળું, પણ આગળ ક્લિપ એડ કરેલી ને જોતા આવજો પાછી. તમે જો વિડીયો સ્કીપ કરી નાખ્યો હોય તો જોજો, કારણ કે મસ્ત મજાની ક્લિપ બનાવેલી છે. અને અત્યાર લગીનું ભાઈ આ હે ને મારા ચેલેન્જનો 12 દિવસનો ચેલેન્જ છે, એમાં આજે કેટલામું 8મો દિવસ છે. અને 8મું શિવાલય છે મસ્ત મજાનું, બરાબર. એટલે જો પાછું બરોબર આવી ગયું એટલે હાલ્યા રાખે, ધીમે ભૂલાઈ જાય. પણ હવે હું તમને મળું છે ને સીધો શાંતિપની છે. બિલેશ્વર મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને હવે ભાઈ આપણે છે ને જાશું શાંતિપની બાજુ, બરાબર. ધીમે વરસાદ પણ રહી ગયો છે ભાઈ, હજી નીચે હજી ભીનું જ છે એવું, પણ વરસાદ રહી ગયો છે. હવે ધીમે આપણે જાશું એ બાજુ, પ્રસ્થાન કરીશું. અને ત્યાંનો આપણે મંદિરનો સીન દેખાડશું તમને થોડો ઘણો. એટલે એવું બધું છે, એ મેળ આવશે તો ભાઈ આપણે કંઈ છે ને કંઈ ના રાખીએ. મેળ આવે ને તો તમને બતાડી બધું દેખાડી જ દેવું છે મારે, સમજ્યા? તો મેળ આવે ને આખી દુનિયા તમને દેખાડી દેવી. તમે ઘરે બેઠા ભલે જોઈ રાખો, મેળ આવવો જોઈએ બધું. ભોળાનાથની કૃપા થઈ ને ત્યાં છે ને ઉપર જો 12 જ્યોતિર્લિંગના છે ને ફોટા હતા. મેળ આવી 12 જ્યોતિર્લિંગ છે ને આપણે દર્શન કરતા હશું, બરાબર. તમે વિડીયો જોયા રાખજો તો આપણે બધો મેળ ખાય. નકર ક્યાં ખોલવાઈ જાવ તો કંઈ મેળ નહીં થાય, બરાબર. બાકી તો મહાદેવની કૃપા જ છે આપણા પાસ. તો ભાઈ અત્યારે પહોંચી ગયા છે શાંતિપની મસ્ત મજાના દર્શન કરવા માટે. પણ દર્શનનો વિડીયો અત્યારે નહીં મૂકવું, એ વિડીયો પછી મૂકીશ, બરાબર. અત્યારે સીધું આપણે રહેવાનું ત્યાં જઈશું અને પછી ત્યાંથી આપણો વિડીયો ઉતારશું. અને કાલે તમને એ બધું આખો વ્યૂ બતાડું શાંતિપની. અત્યારે ભાઈ છે ને વરસાદ આવે થોડો ઘણો વધારે, એટલા માટે અત્યારે નહીં બતાડું, નિરાતે બતાડીશ તમને. અત્યારે છે ને શાંતિપની ભોગી ગયા છે. અને ભાઈ આપણે છે ને ઉતારે હતા ત્યાંથી નાહી ધોઈને ફ્રેશ થઈ અને હવે મંદિરે દર્શન કરવા જાય છે. ને ભાઈ મંદિરનું જતાં મેળ આવશે તો ના કાલે જ બતાડું, કારણ કે ભાઈ આજના વિડીયોમાં બતાડીને તો બહુ મોટો વિડીયો થઈ જાય, બરાબર. એટલા માટે હું તમને કાલના વિડીયોમાં બતાડી. આજે તો એક આ મહાદેવના દર્શન થઈ ગયા ને હજી આપણે બે હજી પોરબંદરના મહાદેવને છે ને આપણે વિડીયોમાં લઈ લેવા, સમજ્યા? એટલે એવી બધી વાતું હોય. અને 12 દિવસ સુધી તો આપણે જવાનું હોય તો ફાઇનલ વાત છે, સમજ્યા? પછી ભલે ગમે હોય પરીક્ષા હોય ગમે હોય, બાકી મહાદેવના દર્શન કર્યા વિના હાલશે જ નહીં. એક દિન એક શિવાલય આપણે જવાનું છે. તો અત્યારે છે ને દર્શન કરવા જાઉં છું મંદિરે. અત્યારે હે ભાઈ ત્યાંનું કંઈ તમને બતાડીશ નહીં. તમારે એ જોવું હોય ને તો કાલના વિડીયો જોજો, એટલે છે ને તમને બધું દેખાઈ જાય. અને અત્યારે તો તમને કહી જ દીધું ને કે ભાઈ જાઉં છું, બરાબર, દર્શન કરવા. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.